અમે લોકો તાંદલજા મહાબલીપુરમ સોસાયટીમાંથી આવીએ છીએ. હવે રાત્રે 11 વાગ્યાની લાઇટ ગઈ છે. અત્યાર સુધી હમણાં કેટલા વાગ્યા અત્યાર સુધી લાઇટ આવી નથી. આ લોકો રિપેરિંગ કરવા માટે આવે છે. એમને ફોન કરીને થાકીએ છીએ. 1-2 ફોનથી તો આ લોકો સાંભળતા જ નથી અને ફોન ઉઠાવવાનું બંધ કરી દે છે અને ત્યાર પછી પબ્લિક અહીંયા આગળ હેરાન થયા કરે છે. કોઈ સાંભળવા તૈયાર નથી. મેન્ટેનન્સ કરવાનું વાત કરે છે. હાજી, અમારે જે દુકાનની અંદર કમસે કમ 50-60 હજારનો માલ બગડી ગયેલો છે. દુકાનની અંદર આઈસ્ક્રીમ પગી ગયેલું છે, દૂધ ખરાબ થઈ ગયેલું છે. બીજી વાત છે કે સિનિયર સિટીઝનો છે, બીમાર છે અને એક બેનનું ઓપરેશન થયેલું છે. આજે એ લોકોને ત્યાં આગળ એ તકલીફ એટલી થઈ રહેલી છે કે એને જો કંઈ થશે તો એ જવાબદાર કોણ લેશે? એની જવાબદારી કોણ લેશે? સરકાર જ્યારે કોઈ પૈસા બાકી નથી રાખતી, તમે આ લોકો લાઇટ બિલ બાકી હોય છે તાત્કાલિક કાપીને જતા રહે છે. તમે એટલી ઝડપથી લાઇટ બિલ વસૂલ કરતા હોય તો એટલો ઝડપથી તમારે મેન્ટેનન્સ કરવો જોઈએ ને. પબ્લિકનું કહેવું એવું છે. દરેક જગ્યાએ લગભગ ફોન જ ઉઠાવતા નથી આ લોકો. ઓનલાઈન બી છે અને ઓફલાઈન બી કરેલી છે. 11 વાગ્યાથી કમ્પ્લેન કરી છે. આવડે સુધી કોઈ કમ્પ્લેન કરેલી જ છે અમે લોકો. કશું નથી મતલબ આવીને જતા રહી છે કે જે વાયર બની ગયો છે હરગાવાનો બદલવો પડશે, આ વાયર બદલવો પડશે, આવી રીતના કહે છે. અમને દિલાસા એ પણ કરે છે. તમે તો અમારો કહેવાનો મતલબ તમે શું મેન્ટેનન્સ કરો છો તો બાળે ઘડી આવી રીતના થાય છે. આટલું મોટું બોમ્બે છે, બોમ્બેની અંદર આવી રીતના કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાં આગળ એટલી તકલીફ બોમ્બેમાં રહેનારને નથી. બોમ્બે આટલી મોટી વસ્તીવાળું છે તો તમારે ત્યાં જ કેમ જાય? શાના માટે આવ્યા છો અહીંયા? કમ્પ્લેન લખાવા આવ્યા છે. ગઈકાલે રાતની લાઇટ નથી. સવારે 9 વાગે કમ્પ્લેન લખાઈ, ત્યાર પછી 10 વાગે લખાઈ. મારી પાસે રેકોર્ડ છે, કોલ રેકોર્ડ કરેલા છે. પ્લસ હું અહીંયા આવ્યો અને એની બુક્સમાં જોયું તો ટાઈમ લખ્યો નથી, ખાલી નામ અને ગાય સર્કલ, મોબાઈલ નંબર આટલું લખેલું છે. પછી મેં આવીને પૂછ્યું કે ટાઈમ કેમ નથી લખ્યો, તો મેં મારા મોબાઈલમાં ફોટો પાડી લીધો છે. પછી આ લોકોએ ટાઈમ પાછળથી લખ્યો છે. આ ટાઈમ વગરનું બુક્સ છે, તમે જોઈ શકો છો. ફરિયાદ પછી પાછળથી એ લોકોએ ટાઈમ લખી લીધો છે. ફરિયાદમાં શું છે કશું લખ્યું નથી, બ્લેન્ક છે. તો આના માટે કોણ જવાબદાર છે? અને અહીંયા આવીને એવું પૂછે છે તો એવું કહે છે કે છોકરાથી ભૂલ થઈ ગઈ છે. છોકરાથી ભૂલ થતી હોય તો જીબી વાળાને કેમ ચાલુ છેડો પકડી નથી શકતા ભૂલમાં? એ પણ જોવાનું એક બાકી રહ્યું. પોઝિટિવ ને બદલે નેગેટિવ